નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ અને આજે વાતો કરીશું ઇન્ફ્લુએન્ઝાની. કેમ? કારણ કે ઇન્ફ્લુએન્ઝાની રસી લેવાનો સમય આવી ગયો છે. દર વર્ષે એકવાર લેવાની આ રસી લેવાનો સમય આવી ગયો છે, કારણ કે આ રસી તમને, તમારા પરિવારને અને સમાજને સુરક્ષિત રાખે છે. ક્યારે લેવાની હોય? એઝ સચ વર્ષના કોઈ પણ સમયે લઈ શકાય, કારણ કે ભારતમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ લગભગ આખા વર્ષ દરમિયાન પ્રિવેલન્ટ હોય છે, પણ ગુજરાતમાં ખાસ કરીને મોન્સૂન સિઝનમાં આ વાયરસ જોવા મળે છે. એટલે ચોમાસું શરૂ થાય એના 2 અઠવાડિયા પહેલાં આ રસી લઈ લેવી જોઈએ. મતલબ કે મે, જૂન, જુલાઈમાં. કોણે લેવી જોઈએ? 6 થી 5 વર્ષના બાળકોને તો એ આપવાની જ હોય છે. 65 વર્ષથી વધુ ઉંમરની તમામ વ્યક્તિઓએ આ લેવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ આ રસી લેવી જોઈએ. ક્રોનિક રોગ, ડાયાબિટીસ, હૃદય રોગ, કિડનીનો રોગ, ફેફસાનો રોગ, જેના ફેફસા નબળા છે, દમ છે, COPD છે, આ લોકો માટે આ રસી ખૂબ મહત્ત્વની છે. અને જેમની ઇમ્યુનિટી ઓછી છે, એટલે કે જેઓ સ્ટીરોઇડ્સ પર છે અથવા કેન્સરની ટ્રીટમેન્ટ પર છે. ક્યારે લેવાની? ભારતના મોટાભાગના કિસ્સામાં જૂનથી ઓગસ્ટની વચ્ચે આ રસી લેવી જોઈએ. રસીની આડઅસરો બહુ મિનિમલ. સોજો, લાલાશ, દર્દ, દુખાવો, હલકો તાવ, આ બધું 24 કલાકની અંદર મટી જાય છે. કોવિડની જેમ આ રસીની કોઈ પણ મોટી તકલીફો થતી નથી. ડોઝ સાધારણ રીતે 1000 થી 1200 કે વધારેમાં વધારે 1500 રૂપિયાની આ રસી આવે છે. કેટલીક જાણીતી રસીઓના નામ અહીંયા લખેલા છે: ઇન્ફ્લુવેટ, ફ્લુએરિક્સ, ફ્લુઆફ્લુ, વિક્સગ્રેટ. આમાંની કોઈ પણ રસી તમે લઈ શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે ઇન્ડિકેશન લખેલા છે, આ તમામ લોકોએ આ રસી લેવી જોઈએ. છેલ્લી અને મહત્ત્વની વાત, તમારા ડૉક્ટરની સલાહ પછી હવે પછીના 2 મહિનામાં ઇન્ફ્લુએન્ઝાની રસી લેવાનું છૂટતા નહીં. આ રસી બાવડા પર એટલે કે ડેલ્ટોઇડ પર લેવામાં આવે છે. જ્યારે આ રસી લો ત્યારે એનું નવું વર્ઝન એટલે કે 2026-2027નું વર્ઝન લો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો. નમસ્કાર, અહીંયા જ રોકાઈશું.